નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું એટલે કે મનુષ્યોનું અસ્તિત્વ અને સ્વર્ગમાં રહેતા દૂતોનું અસ્તિત્વ આ બંને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? આપણી આજની વાતચીતમાં આપણે એક એવી બ્રહ્માંડીય કથાની ઊંડાણમાં ઉતરીશું જે મનુષ્યો, દૂતો અને આખી સૃષ્ટિના અંતિમ હેતુને એક તાંતણે બાંધે છે. તો ચાલો શરૂ કરીએ. આખી વાતનો આધાર એક મૂળભૂત સવાલ પર છે. મનુષ્યો અને દૂતોમાં એવો તો શું તફાવત છે? અને એવું કેમ છે કે આ એક જ તફાવત આખા બ્રહ્માંડના ભવિષ્યની ચાવી બની જાય છે? આ રહસ્યને સમજવા માટે આપણે એકદમ શરૂઆતથી શરૂઆત કરવી પડશે. તો ચાલો સૌથી પહેલા મૂળભૂત બાબતોને સમજીએ. આપણી આ વાર્તામાં બે મુખ્ય પાત્રો છે. એક તરફ મનુષ્યો અને બીજી તરફ દૂતો. અને તેમની રચનામાં જ એક બહુ મોટો ફરક છે, જે આ આખા બ્રહ્માંડીય નાટક માટે સૌથી અગત્યનો છે. જુઓ, અહીં જ આખી વાતનો મર્મ છે. મનુષ્યોને જીવ તરીકે બનાવવામાં આવ્યા છે, જે એક જીવાત્માના શરીરમાં વસે છે, અને એની સામે દૂતો સીધા આત્મા સ્વરૂપના જીવો છે. આ કોઈ સામાન્ય શબ્દોની રમત નથી હો. આ તફાવત જ તેમના અસ્તિત્વ, તેમની શક્તિઓ અને છેવટે તેમના ભાગ્યને નક્કી કરે છે. તો આ જીવાત્માનું શરીર એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ આપણું મૂળભૂત ભૌતિક શરીર છે, જેની સાથે આદમને બનાવવામાં આવ્યો હતો. આ શરીર પૃથ્વી સાથે જોડાયેલું છે, એને શારીરિક મર્યાદાઓ નડે છે અને એ પાપમય ઈચ્છાઓને આધીન છે. સમજો કે માનવજાત માટે આ એક શરૂઆતનું બિંદુ હતું. હવે એની સામે આધ્યાત્મિક શરીરને મૂકીને જોઈએ. આ એ બદલાયેલું સ્વરૂપ છે જે પુનરુત્થાન પામેલા લોકોને મળે છે. તે અમર છે, કોઈ શ્રાપને આધીન નથી અને પાપમય ઈચ્છાઓથી બિલકુલ મુક્ત છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ અવસ્થા મનુષ્યોને દૂતોના મૂળ સ્વરૂપની ખૂબ નજીક લઈ આવે છે. અને હવે વાર્તામાં આવે છે એક મોટો વળાંક, એક એવો સંઘર્ષ જેણે બધું બદલી નાખ્યું. આ એક ગંભીર આરોપ હતો, એક એવો બ્રહ્માંડીય કાનૂની પડકાર જે સીધો ઈશ્વરના ચરિત્ર પર સવાલ ઉઠાવતો હતો. પણ આ ઝઘડાને સમજવા માટે પહેલાં આપણે એ સમજવું પડશે કે ઈશ્વરની આજ્ઞાઓનો હેતુ શું હતો. એ કોઈ મનસ્વી નિયમો નહોતા. એ તો પ્રેમનું એક માળખું હતું, જે આખી સૃષ્ટિને દુઃખ અને અંધાધૂંધીથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પણ શું થાય જો કોઈ એવો દાવો કરે કે આ રક્ષણ કરનારું માળખું જ એક મોટો ફાંસો છે? તો અહીં બે પક્ષ સામસામે છે. એક તરફ ઈશ્વર છે, જે કહે છે કે મારી આજ્ઞાઓ પ્રેમમાંથી જન્મી છે અને તેનું પાલન બિલકુલ શક્ય છે. અને બીજી તરફ શૈતાનનો આરોપ છે કે ના, આ તો એક અશક્ય બોજ છે, એક એવો ફાંસો જે જીવોને નિષ્ફળ બનાવવા અને પછી સજા કરવા માટે જ ગોઠવવામાં આવ્યો છે. જરા વિચારો, જો શૈતાનની વાત સાચી હોય તો શું થાય? તો એના પરિણામો બહુ ભયાનક છે. આનો મતલબ તો એ થયો કે ઈશ્વર અશક્ય આજ્ઞાઓ આપીને જૂઠા સાબિત થાય, પછી એ જીવોને એવી નિષ્ફળતા માટે સજા કરે જે નિવારવી શક્ય જ ન હતી, એટલે કે તે હત્યારા પણ ઠરે, અને અંતે આખી સૃષ્ટિ જ નિષ્ફળતા માટે ગોઠવેલી એક છેતરપિંડી સાબિત થાય. અને આ વાત ફક્ત પૃથ્વી સુધી સીમિત ન રહી, આ તો એક બ્રહ્માંડીય ઘટના બની. શૈતાનના આ આરોપે સ્વર્ગમાં રહેતા દૂતોના મનમાં પણ શંકાનું બીજ વાવી દીધું. તેમના મનમાં પણ સવાલ ઊભો થયો, શું ઈશ્વર ખરેખર પ્રેમાળ અને ન્યાયી છે કે પછી એ ક્રૂર શાસક છે? અચાનક સ્વર્ગમાં પણ એક અનિશ્ચિતતાનું વાતાવરણ છવાઈ ગયું. તો આટલા મોટા આરોપનો જવાબ ઈશ્વરે કઈ રીતે આપ્યો? શબ્દોથી નહીં, પણ એક એવા નિર્ણાયક અને શક્તિશાળી કાર્યથી આપ્યો, જેનો પુરાવો આજે પણ ઇતિહાસમાં મોજૂદ છે. એ જવાબ ક્રોસ પર પ્રગટ થયો. જુઓ, ક્રોસ ફક્ત એક ઘટના નથી, એ તો એક આખી પ્રક્રિયાની શરૂઆત છે. સૌથી પહેલાં એ ઈશ્વરના અપાર પ્રેમને સાબિત કરે છે. જેઓ વિશ્વાસ કરે છે તેમને એ પ્રેમ દ્વારા પાપોની માફી મળે છે. આ માફી પવિત્ર આત્માને આપણામાં વસવા માટેનો રસ્તો ખોલે છે, જે આપણને પ્રેમ કરવાની અને આજ્ઞાઓ પાળવાની શક્તિ આપે છે. એ જ આજ્ઞાઓ જે પહેલાં અશક્ય લાગતી હતી. અને આ જ આજ્ઞાપાલન અંતે મૃત્યુ પર વિજય અને પુનરુત્થાન તરફ દોરી જાય છે. સારું, તો ક્રોસ પર પ્રેમનો પુરાવો તો રજૂ થઈ ગયો, પણ કોઈ પણ કોર્ટમાં પુરાવાને સાબિત કરવા પડે, ખરું ને? તો હવે આપણે એ અકાટ્ય સાબિતીની વાત કરીશું, જેણે આ બ્રહ્માંડીય વિવાદનો હંમેશા માટે અંત લાવી દીધો. અને એ સાબિતી શું હતી?
એ હતી સંતોનું પુનરુત્થાન, તેમનું ભૌતિક શરીરમાંથી આધ્યાત્મિક શરીરમાં પરિવર્તન. આ જ અંતિમ પુરાવો હતો. આ એક જીવંત, શ્વાસ લેતી સાબિતી હતી કે શૈતાનનો આરોપ ખોટો હતો. ઈશ્વરની આજ્ઞાઓ પ્રેમ દ્વારા ખરેખર પાળી શકાય છે. નાશવંત મનુષ્યો પણ જ્યારે ઈશ્વરના પ્રેમથી શક્તિ મેળવે છે ત્યારે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હવે યાદ છે, દૂતોના મનમાં શંકા હતી. આ ઘટના સીધી એમના માટે હતી. જ્યારે દૂતોએ મનુષ્યનું પુનરુત્થાન પોતાની આંખોથી જોયું ત્યારે તેમની બધી જ શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે જોયું કે ઈશ્વર જૂઠા કે હત્યારા નથી, પણ ખરેખર પ્રેમાળ અને ન્યાયી છે. આ જ્ઞાને તેમને કોઈ પણ સંકોચ કે શંકા વગર ઈશ્વરને પ્રેમ કરવા માટે સંપૂર્ણપણે આઝાદ કર્યા. અને આ રીતે તેમની સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ બની. તો આ બધાનો અંત શું આવ્યો? આ આખી વાતનું પરિણામ શું નીકળ્યું? અને આ આખી પ્રક્રિયા શા માટે આટલી બધી જરૂરી હતી? ચાલો હવે આ બ્રહ્માંડીય નાટકના સમાપન પર નજર કરીએ. આખી વાત ફક્ત મનુષ્યોને બચાવવાની નહોતી. એનાથી પણ કંઈક મોટું થઈ રહ્યું હતું. મનુષ્યોના પુનરુત્થાનના પુરાવા દ્વારા દૂતોની સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ બની, અને જેવી એમની ઈચ્છા સંપૂર્ણ થઈ એની સાથે જ આધ્યાત્મિક સ્વર્ગની રચના પણ પૂરી થઈ. બ્રહ્માંડનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ તેની સંપૂર્ણતાએ પહોંચ્યો. એક શાસ્ત્રવચન છે જે આ આખા હેતુને બહુ સરસ રીતે સમજાવે છે. એમાં લખ્યું છે કે ક્રોસ દ્વારા ઈશ્વરે પૃથ્વી પરની કે સ્વર્ગમાંની બધી વસ્તુઓને પોતાની સાથે સુમેળમાં લાવવાનું કાર્ય કર્યું. આ માત્ર મનુષ્યનો જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિનો સુમેળ અને પૂર્ણતા હતી. તો અંતે આપણે એક મોટા સવાલ પાસે આવીને ઊભા રહીએ છીએ. પ્રેમ દ્વારા સંપૂર્ણ બનેલી સ્વતંત્ર ઈચ્છા. શું આ ફક્ત એક ધાર્મિક વિચાર છે? કે પછી આ જ આખા અસ્તિત્વનો, આખી સૃષ્ટિનો અંતિમ હેતુ છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવા જેવો છે.